વેરાવળ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો। વોર્ડ નંબર 1ના કોંગ્રેસ ઉમેદવાર પ્રીતિ ધનેશા અને વોર્ડ નંબર 7ના કોંગ્રેસ ઉમેદવાર અનિલા પોરિયાએ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા। જિલ્લા પ્રભારી ભાવનાબેન હિરપરા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર સંજય પરમારે બંનેને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા। કોંગ્રેસના બે ઉમેદવારોએ પક્ષપલટો કરતા વોર્ડ નંબર 1માં ભાજપ ઉમેદવાર પ્રહલાદ શામળા બિનહરીફ થયા। પક્ષપલટો કરનાર કોંગ્રેસ ઉમેદવારે દાવો કર્યો કે પીએમ મોદીના વિકાસ કાર્યોથી પ્રેરાઈને આ નિર્ણય કર્યો, તો સામે કોંગ્રેસે ભાજપ પર લોકશાહીને તોડવાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવ્યો। વેરાવળ નગરપાલિકાની ચૂંટણી પહેલા કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો। વોર્ડ નંબર 1ના કોંગ્રેસ ઉમેદવાર પ્રીતિ ધનેશા અને વોર્ડ નંબર 7ના કોંગ્રેસ ઉમેદવાર અનિલા પોરિયાએ પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા। જિલ્લા પ્રભારી ભાવનાબેન હિરપરા અને જિલ્લા ભાજપ અધ્યક્ષ ડોક્ટર સંજય પરમારે બંનેને ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા। કોંગ્રેસના બે ઉમેદવારોએ પક્ષપલટો કરતા વોર્ડ નંબર 1માં ભાજપ ઉમેદવાર પ્રહલાદ શામળા બિનહરીફ થયા। પક્ષપલટો કરનાર કોંગ્રેસ ઉમેદવારે દાવો કર્યો કે પીએમ મોદીના વિકાસ કાર્યોથી પ્રેરાઈને આ નિર્ણય કર્યો, તો સામે કોંગ્રેસે ભાજપ પર લોકશાહીને તોડવાનો પ્રયાસ કર્યાનો આરોપ લગાવ્યો।